સુરતના વેસુ વિસ્તારમાં આગની ઘટના બનવા પામી છે। 8મા માળે હેપી ઇન્સેન્ટિયા બિલ્ડિંગમાં આગ લાગી છે। સુરતના વેસુ વિસ્તારમાં આગના પગલે દોડધામ મચી ચૂકી છે, જેના પરિણામે હેપી એક્સેલેન્સિયામાં 8મા માળે આગ લાગતા દૂર દૂર સુધી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। સુરતના વેસુ વિસ્તારની આ ઘટના ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાન નજીક આગ લાગી છે। તસવીરો તમે જોઈ શકો છો। હેપી એક્સેલેન્સિયા છે અને હેપી એક્સેલેન્સિયા ખાતે ફાયર વિભાગને અત્યારે હાલ જાણકારી આપવામાં આવી છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ 8મા માળે આગ લાગી હતી, ત્યારે ફાયર વિભાગની ટીમ છે અત્યારે ઘટના સ્થળે આવી છે। કોર્પોરેટર કૈલાસબેન મોજૂદ છે। બેન, શું ઘટના ઘટી છે? જોઈ શકાય છે અત્યારે ભાગમ ભાગ મચી છે, ત્યારે સૌથી પહેલા તમામ જે લોકો છે એને બચાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આ તસવીરો જોઈ શકાય છે। ફાયર વિભાગની ટીમ છે તેમને અત્યારે હાલ બોલાવવામાં આવી રહી છે અને આ રીતે તમામ જે લોકો છે સૌથી પહેલા તેમને સહી સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા। હજી પણ ધુમાડાના ગોટે ગોટા છે અત્યારે નીકળતા જોવા મળી રહ્યા છે અને જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકોને સૌથી પહેલા સહી સલામત સ્થળે ખસેડી જવા માટેની સૂચના છે એ પણ આપવામાં આવી છે। અત્યારે જોઈ શકાય છે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમનું નિવાસસ્થાન જે સામેની બાજુમાં જોવા મળી રહ્યું છે, બરાબર તેમની સામે અત્યારે હાલ 8મા માળ ઉપર છે આગ લાગી હોવાના સમાચાર છે એ પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારે અફરાતફરીનો માહોલ છે જોવા મળ્યો હતો। અત્યારે જો કે અંશતઃ આગને કાબૂમાં લઈ લેવામાં આવ્યા છે, પરંતુ હજી કુલિંગનું કામકાજ છે એ ચાલી રહ્યું છે। અહીંના જે સ્થાનિક લોકો છે એ જરૂર ગભરામણથી અત્યારે હાલ નીચે દોડી આવ્યા છે। આ તસવીર જોઈ શકાય છે। એક બાદ એક તમામ જે લોકો છે એ અત્યારે હાલ નીચે ઉતરી ચૂક્યા છે અને જે ઉપલા માળે જે 8મા માળે જે લોકો હતા તેમને સહી સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે। આ તસવીરો જોઈ શકો છો। તમામ લોકો છે અત્યારે હાલ સહી સલામત છે। ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાનની સામે જ આગ લાગી છે। તસવીરો તમે જોઈ શકો છો। ગૃહમંત્રી હર્ષ સંઘવી સામેની ઇમારતમાં રહે છે અને એની બરાબર સામેની બાજુ અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો। ધુમાડાના ગોટે ગોટા છે એ નીકળતા જોવા મળી રહ્યા છે। આગ લાગી છે, 3 માળ આગની ચપેટમાં આવી ચૂક્યું છે। ત્યારે 8મા માળે ડુપ્લેક્સ મકાન કહેવામાં આવે છે, પરંતુ 8મા માળે અત્યારે હાલ આગ લાગી છે। ત્યારે અફરાતફરીનો માહોલ છે સર્જાયો છે। અહીંના જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકો સાથે ચર્ચા કરીશું કયા પ્રકારે તેઓ અહીં ગભરાઈ ગયા હતા। મેડમ, શું ઘટના ઘટી હતી? કઈ રીતે અચાનક આગ લાગી? બોલો, કઈ રીતની ઘટના ઘટી? આગ 8th ફ્લોર ઉપર કરીબન એકાદ કલાક પહેલા સ્મેલ આવવા માંડેલી, પછી અચાનક જ એમનો બધા એવું કહે છે, અમને આઈડિયા નથી કે એમનો પેલું સોનાબાદનું લાઇટ પૂરી રાત લાઇટ ચાલુ હતી, એમાંથી આગ પકડી અને પૂરો 8મો માળ 9મો માળ અને ઉપર તક આ ગેલેરીમાંથી ઉપર વુડ હતું એટલે પકડીને બધા પર ગઈ છે। કોઈ ફસાયેલું હતું ખરા? નહીં, ફસાયેલામાં તો બધાને ખબર પડી, બધા ધીરે ધીરે બહાર બધા અમે સેફલી બધાને ટેરેસ પર લઈ ગયેલા અને ટેરેસ પર બધા પહોંચી ગયેલા અને ટેરેસ પર બધા સેફ છે, કોઈને કંઈ થયું નથી, કોઈને માનહાનિ કંઈ જાનહાનિ કંઈ થયું નથી। કેટલો ડર હતો મેડમ? ડર નહોતો, બીકોઝ વી વર સેફ। વી આર સેફ। ગૃહમંત્રી હર્ષ સંઘવી આવ્યા હતા અહીંયા, કઈ રીતના તમને સાંત્વના આપજો? એ મારા હસબન્ડ ગૃહમંત્રી હર્ષભાઈ તરત જ આવી ગયા છે, એ અહીંયા જ રહે છે અને હર્ષભાઈએ ખૂબ જ મદદ કરી અને ફાયર બ્રિગેડ ઇવન પોલીસે બી ખૂબ જ મદદ કરી છે બધાને લેવા માટે અને ઉપરથી નીચે સુધી બધાને લાવવા માટે। ઇવન ડૉક્ટર બી બોલાવી દીધેલા, બધા જ સેફ છે, કોઈને માનહાનિ થઈ નથી। હા, ઘરોને નુકસાન થયા છે અને ફાયર બ્રિગેડ બી બહુ જ સારી મહેનત, એક ફાયર બ્રિગેડના હાથમાં જલી ગયા છે, બળી ગયા છે, બાકી બધા જોઈ શકાય છે। અત્યારે જે ગૃહમંત્રી હર્ષ સંઘવી ખુદ અહીં આવ્યા હતા, તસવીરો તમે જોઈ શકો છો। તમામ લોકો અત્યારે ડરના મારે અત્યારે હાલ જોઈ શકાય છે અહીં અત્યારે નીચે આવી ચૂક્યા છે। તમામ સહી સલામત છે, કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ 3 માળ આગની ચપેટમાં આવી ગયા છે। ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।